Jai Swaminarayan. My dear students, you are welcome in the video session of SGIS Online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. Today we will study about WS question of active and passive voice. My dear students, you are well known about different type of sentence pattern. Today we will study about WS question, how to ask question and how to give answer. That is difficult matter for us. But if you know it very well and if you get proper idea about it, then automatically most of grammatical problem may be solved. You know it very well that in board examination there are 35 to 40 marks questions, type of question are asked in WS question method. So today we will try to ask question and give answer, whether it is in active voice or in passive voice. Suppose that you know that there are so many WS question word: who, what, when, where, why, how much, how many, which, whose. There are so many WH words. But today we will study about some particular question word in active voice or in passive voice. We will learn, we will get idea from only one sentence. This sentence is that the peon rings the bell continuously 5 seconds in the school at 7 a.m. Suppose that there is a sentence, different type of words of WS question is used in this sentence. So, one side we will try to learn in active voice and the other side we will try to learn it in passive voice. આપણે સમજીએ છીએ કે હું એટલે કર્તા માટે પ્રયોજાય. તમે હું શબ્દ પ્રયોજો એટલે કર્તા નીકળી જાય. માનો કે આ વાક્ય છે, આપણે એમાં એક્ટિવ અને પેસિવ બંને પ્રકારના શબ્દોથી આપણે જરા સમજવા પ્રયત્ન કરશું. માનો કે હુંવાળી રચના છે, બરાબર, તો હુંનું એક્ટિવ વોઇસ અને હુંનું પેસિવ વોઇસ. એક્ટિવમાં સમજીએ છીએ કે ભાઈ હું પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પછી અધર વર્ડ્સ લાગે. પણ એનું પેસિવ બનાવો તો પછી હુંનું બાય હુમ થઈ જાય છે. અને એ રીતે પછી બોટમાં, પછી વેનમાં, પછી વાયમાં એક એવો શબ્દ છે કે જેનું પેસિવ બનાવતા બાય હુમ થાય. અને એક શબ્દ છે હુમ. હુમનું તમે જ્યારે પેસિવ બનાવો છો ત્યારે એનું હું થઈ જાય છે, કારણ કે હું છે એ કર્તા છે, હુમ છે એનું કર્મ છે. હવે ઇફ વી થ્રુ ધ લાઇટ ઓન WS વર્ડ, ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સ્ટાર્ટ વિથ હુ. પહેલો શબ્દ આવે છે હુ. આ શબ્દ છે હુ. તો આમાં આ વાક્યમાં આપણે હુથી પ્રશ્ન પૂછીએ, બરાબર. તો ધ પ્યુન રિંગ્સ ધ બેલ, પટ્ટાવાળો બેલ વગાડે છે. હવે એમાં આપણે હુથી પ્રશ્ન પૂછશું તો કઈ રીતનું થશે વાક્ય એક્ટિવ વોઇસમાં? આ માનો કે પહેલું જ વાક્ય છે, બરાબર. માનો કે આપણે હુથી પ્રશ્ન પૂછીએ તો હુ રિંગ્સ ધ બેલ એવું થશે. હુ rings the bell. Who rings the bell? તો એનો જવાબ મળશે the peon rings the bell. Who is used there? Now the second, માનો કે હવે આમાંનામાં આપણે આ જ વાક્ય છે, આ જ વાક્યમાં આ વાક્ય એક્ટિવ છે, આ વાક્યનું આપણે પેસિવ બનાવીએ છીએ. જો આમાં if question is asked in active voice and if you give answer in passive voice, then it makes the sentence more effective. જ્યારે એક્ટિવમાં તમે પ્રશ્ન પૂછો, પ્રશ્ન એક્ટિવમાં હોય
પણ જ્યારે એનો જવાબ તમે પેશીવમાં આપો ત્યારે વાક્ય વધારે અસરકારક લાગતું હોય છે. તો હુ રિંગ્સ ધ બેલ, માનો કે વાક્ય આ છે તો એનો જવાબ આવે છે ધ પ્યુન રિંગ્સ ધ બેલ. હવે આ એક્ટિવનું વાક્ય થયું, બરાબર. હવે આનું તમે એક બાજુ પેસિવ બનાવો. બને આપણે વી વિલ ટ્રાય ટુ લર્ન ઇન બોથ વે, વેધર ઇન ઇઝ ઇટ ઇન એક્ટિવ વોઇસ ઓર ઇન પેસિવ વોઇસ. હુ રિંગ્સ ધ બેલ, હવે માનો કે એક્ટિવ રચના થઈ તો હવે એનું પેસિવ બનાવીએ. તો પેસિવ રચના કઈ રીતની થશે, તમે બધા સારી રીતે સમજો છો. એક્ટિવ પેસિવ આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ. હવે પેસિવ બનાવવું હોય તો આનું પેસિવ આ રીતનું થશે કે બાય હુમ. બાય હુમ ઇઝ ધ બેલ રંગ. આ એક્ટિવ છે, આ પેસિવ છે. તમે પ્રશ્ન આ પૂછો કે આ પૂછો, જવાબ આનો આ જ થાય. પ્રશ્ન એક્ટિવમાં પૂછાયો છે અને જવાબ જ્યારે તમે પેસિવમાં આપો ત્યારે વધારે અસરકારક બનતું હોય. આ આપણે હુની વાત થઈ, પછી એના પેસિવ વોઇસની વાત થઈ. આપણે વી વિલ ટ્રાય ટુ લર્ન ઇન બોથ વે, એક્ટિવ ઓર ઇન પેસિવ. Now we see the second word. That is the first word. હવે આપણે માનો કે હવે વોટનો ઉપયોગ કરીએ છીએ, વોટ. તો હવે અહીંયા માનો કે આ વોટ છે ધ બેલ. આપણે એવો પ્રશ્ન પૂછ્યો કે પટ્ટાવાળો શું વગાડે છે, તો વાક્ય આવું થશે. જો what does the tune ring? આ વાક્ય આવું થશે. What does the tune ring? પટ્ટાવાળો શું વગાડે છે? તો હવે પેસિવ હોય પૂછી શકાય કે what is rung? Both way. What is rung by the pune? What does the pune ring? What is rung by the pune? You can ask question both way, but that is active voice, that is passive voice. બંનેનો જવાબ તો બેલ જ થાય. આપણે કહીએ ધ પ્યુન રિંગ્સ ધ બેલ, ધ પ્યુન રિંગ્સ ધ બેલ, તો આમ થાય કે ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. વોટ ઇઝ રંગ બાય ધ પ્યુન? તો બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. વોટ, કારણ કે વોટથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને શું કર્મ પ્રાપ્ત થાય છે? તો વોટથી પ્રશ્ન પૂછો એટલે બેલ એવો જવાબ મળે છે. હુથી પ્રશ્ન પૂછીએ એટલે પ્યુન એવો જવાબ મળે છે. હવે આગળનો શબ્દ આવે છે તો કે ધ થર્ડ વર્ડ, ત્રીજો શબ્દ છે. તો કે ત્રીજો શબ્દ છે વેન, મીન્સ ક્યારે. હવે ક્યારેથી પ્રશ્ન પૂછીએ એટલે કે સમયથી પૂછવામાં આવે. તો સમય છે એટલે કે 7 AM, 7 વાગે. હવે વેન યુ આસ્ક ક્વેશ્ચન વિથ વેન ઇન ધ સેન્ટેન્સ, then words expressing time is removed. સમય દર્શક જે શબ્દ હોય એમાંથી દૂર થઈ જાય. હવે આપણે જો, હવે જ્યારે તમે વેનથી પ્રશ્ન પૂછશો એટલે 8, 7 AM એ શબ્દ દૂર થઈ જશે. આપણે એમ પ્રશ્ન એવો પૂછવો છે કે પટ્ટાવાળો બેલ ક્યારે વગાડે છે? તો વાક્ય આપણે કઈ રીતનું બનશે? જો વેન, when does the tune ring
ધ બેલ. વેન ડઝ ધ પ્યુન રિંગ ધ બેલ? પટ્ટાવાળો બેલ ક્યારે વગાડે છે? તો કે ધ પ્યુન રિંગ્સ ધ બેલ એટ 7 AM. એનો જવાબ થાય. પછી આનું આ વાક્ય પેસિવ વોઇસમાં કઈ રીતે પૂછાય? તો કે આ જ વાક્ય છે એનું તમે પેસિવ કરી નાખો એટલે પેસિવ આ રીતનું થઈ. જો કઈ રીતનું થશે? તો કે વેન તો યથાવત આમનું આવશે. વેન is the bell rung by the pune. અહીંયા પણ વેન, અહીંયા પણ વેન, પણ આ વાક્ય એક્ટિવ છે, આ વાક્ય પેસિવ છે. બંનેનો જવાબ તો આ જ થાય, 8 7 AM, પણ આ એક્ટિવ છે અને આ પેસિવ છે. આનો જવાબ આપતો હોય તો આ રીતે થઈ શકે કે ધ પ્યુન રિંગ્સ ધ બેલ એટ 7 AM. હવે આનો જવાબ આ રીતે થાય, ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન એટ 7 AM. બંનેમાં સમય જ બતાવવાનું છે, પણ આ વાક્ય એક્ટિવ છે, આ વાક્ય પેસિવ છે. આપણે તો હું બંને રીતે જવાબ આપતા આપણે શીખીએ છીએ. હાઉ ટુ ગીવ આન્સર ઇન બોથ, ઇન એક્ટિવ ઓર ઇન પેસિવ, બોથ. બરાબર. પેસિવમાં જવાબ આપો તો ઇફ યુ ગીવ આન્સર ઇન પેસિવ વોઇસ ધેન ઇટ મેક્સ મોર ઇફેક્ટિવ. That is because passive sentence is very important sentence pattern in English. તમે કોઈ પણ જગ્યાએ તમે પેસિવના વાક્યો બનાવો, પેસિવના વાક્યો તમે જેમ એઝ ધ મોર યુ યુઝ ધ પેસિવ સેન્ટેન્સ ધ મોર સેન્ટેન્સ બીકમ્સ ઇફેક્ટિવ. વધારે જેટલા પેસિવના વાક્યો વાપરશો એટલું વધારે ઇંગ્લિશ આપણે એમ કે વધારે અસરકારક લાગશે. તો હવે વેનથી પ્રશ્ન પૂછાયો એટલે 8 7 AM એ શબ્દ નીકળી જાય, કારણ કે એ સમય બતાવનારું છે એટલા માટે. હવે આગળનો શબ્દ આવે છે વેર. વેર એટલે કે ક્યાં. તો હવે સ્થળ બતાવનારો શબ્દ થશે. આગળનો શબ્દ છે ક્યાં વગાડે છે? તો કે જવાબ આવે છે ઇન ધ સ્કૂલ. એ સ્થળ દર્શક થયો. તો હવે અહીંયા શું થાય? તો કે જ્યારે વેનથી પ્રશ્ન પૂછો એટલે સ્થળ જે છે ને સ્થળ શબ્દ નીકળી જશે. જો ઇન ધ સ્કૂલ છે નીકળી જાય. વેન યુ આસ્ક ક્વેશ્ચન વિથ વેર, words expressing, words having place is removed there, are removed there. જ્યારે તમે વેરથી પ્રશ્ન પૂછો ત્યારે સ્થળ દર્શક જે શબ્દો છે એ દૂર થઈ જતા હોય છે. હવે વાક્ય તો આ જ છે કે સ્કૂલમાં એ બેલ વગાડે છે. પ્રશ્ન આપણે એવો પૂછવો છે હવે કે આ પટ્ટાવાળો બેલ ક્યાં વગાડે છે? બરાબર. આ વર્તમાન કાળ છે એટલે બધી આપણે વર્તમાન કાળની રચના અત્યારે લઈએ છીએ. માનો કે આ એ આગળનું વાક્ય છે, બરાબર. હવે માનો કે વેર છે, વેર ડઝ ધ પ્યુન ring the bell? માનો કે વાક્ય છે. હવે આ એક્ટિવમાં પ્રશ્ન પૂછાયો. હવે પેસિવમાં પૂછવો હોય તો પેસિવમાં કઈ રીતે પૂછાય? તો કે આ જ વાક્યનું પેસિવ કરી નાખો. વેર is the bell rung by the pune? Both. In both sentence answer is same. બંનેમાં જવાબ ઇન ધ સ્કૂલ જ આવવાનો છે, પણ એકમાં એક્ટિવ છે, એકમાં પેસિવ છે. વેર ડઝ ધ પ્યુન રિંગ ધ બેલ? પટ્ટાવાળો બેલ ક્યાં વગાડે છે? અહીંયા પણ વેર ઇઝ ધ બેલ રંગ બાય ધ પ્યુન. બરાબર. ક્યાં વગાડવાનો? જવાબ તો ઇન ધ સ્કૂલ જ આવવાનો, પણ શબ્દો ફરી જવાના છે, પેસિવ રચના થાય.
તો આનો જવાબ આવો થાય, ધ પ્યુન રિંગ્સ ધ બેલ ઇન ધ સ્કૂલ. એક્ટિવનો જવાબ થયો. આનો જવાબ આપવો હોય તો આમ થાય, ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન ઇન ધ સ્કૂલ. પેસીવનો જવાબ આ રીતે થવાનું છે. આપણે બોથ બંને રીતે જવાબ આપવા પ્રયત્ન, વી આર ટ્રાઇંગ ટુ ગીવ આન્સર ઇન બોથ વે, વેધર ઇન એક્ટિવ ઓર ઇન પેસિવ વોઇસ. હવે આ થઈ વેરની વાત. હવે આગળનો શબ્દ છે WS શબ્દ છે, તો કે હાવ. હાવ એટલે કે રીત બતાવે છે. કઈ રીતે વગાડે છે? તો કે કન્ટિન્યુઅસલી. હવે માનો કે આ શબ્દ આપણે અહીંથી દૂર કરી દઈએ. કઈ રીતે? તો તે સતત, એક ધારો. બરાબર. હવે આપણે હાવથી પ્રશ્ન જ્યારે પૂછીએ છીએ ત્યારે કન્ટિન્યુઅસલી, કારણ કે રીત બતાવનારો શબ્દ છે, આટલું નીકળી જાય. કઈ રીતે? તો કે સતત, એક ધારો. બરાબર. તો હવે હાવથી પ્રશ્ન પૂછીએ છીએ. હાવ વાક્ય રચના એક સરખી છે બધાની. હાઉ ડઝ ધ પ્યુન ring the bell. ચાલો એક્ટિવમાં આ રીતનું વાક્ય બન્યું. આનું આ વાક્ય પેસિવ હોય તો કઈ રીતે થાય? તો કે હાઉ ઇઝ ધ બેલ rung by the pune. હવે બંનેનો જવાબ તો કન્ટિન્યુઅસલી થશે. હાઉ ડઝ ધ પ્યુન રિંગ ધ બેલ? ધ પ્યુન રિંગ્સ ધ બેલ કન્ટિન્યુઅસલી. દેટ ઇઝ ધ આન્સર ઇન એક્ટિવ વોઇસ. હવે ઇફ યુ વોન્ટ ટુ ગીવ આન્સર ઇન પેસિવ વોઇસ, તો ધીસ આન્સર is given like that. The bell is rung by the pune continuously. That is a active voice, that is passive voice. Now, in one sentence, you can ask these five, so who, what, when, where, how, and many. You can ask six type of words in one sentence. એક જ વાક્યમાં 6 રીતે પ્રશ્નો આપણે નીકળી શકે. 6 પ્રકારના આપણા WS શબ્દનો તમે એમ કે એમાં ઉપયોગ કરી શકો. હવે આ રીતે પ્રશ્ન પૂછવો હોય તો આ રીતે પણ પૂછી શકાય કે ભાઈ 5 સેકન્ડ છે. બરાબર. 5 સેકન્ડ, 5 સેકન્ડ. હવે માનો કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવો છે. જ્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછો ત્યારે શું થાય? તો કે હાઉ મેની સેકન્ડ્સ. આ છે હાઉ મેનીથી જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે પહેલા શબ્દો નીકળી જશે. જો હાઉ મેની. બરાબર. તો આપણે પ્રશ્ન એવો એક્ટિવમાં બંને પેસિવમાં બંનેમાં આપણે પૂછશું. જો હાઉ મેની સેકન્ડ્સ આપણે એમ લઈએ કે હાઉ મેની સેકન્ડ્સ. કેટલી સેકન્ડ સુધી? ડઝ ધ પ્યુન ring the bell? ring. હવે માનો કે એક્ટિવમાં આ રીતે પૂછે હાઉ મેની સેકન્ડ્સ, કેટલી સેકન્ડો સુધી? તો કે હવે પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકાય? તો હાઉ મેની સેકન્ડ્સ is
ધ બેલ rang by the pune. Both way. How many seconds? કેટલી સેકન્ડો સુધી પટ્ટાવાળો બેલ વગાડે છે? તો કે જવાબ છે કે 5 seconds. 5 seconds you can answer in that is answer whether it is in active voice or in passive voice. Both way. જવાબ તો એક જ થવાનો છે, પણ એનો જવાબ એક્ટિવમાં આ રીતે અપાય. કઈ રીતે અપાય? તો કે ધ પ્યુન રિંગ્સ ધ બેલ 5 seconds. આમાં તો કે ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન 5 seconds. That is the answer of that type of sentence pattern. And active in passive voice you can answer this way, and in active voice you can answer this way. તો એક જ વાક્યમાં આ રીતના તમે આટલા 6 શબ્દોનો ઉપયોગ કરી શકો. આપણે જોવાનું શું છે કે જો વોટથી પ્રશ્ન પૂછીએ એટલે કરતા નીકળી જાય. જો અહીંથી તમે વોટથી પ્રશ્ન પૂછો, બરાબર, અહીંથી તમે વોટથી પ્રશ્ન પૂછો એટલે માનો કે બેલ શબ્દ એટલે એ નીકળી ગયો. આ હુથી તમે પૂછ્યો એટલે કરતા નીકળી ગયો. પછી વોટથી પ્રશ્ન પૂછો એટલે ધ બેલ શબ્દ નીકળી જવાનું છે. પછી વેનથી પૂછો એટલે સમય દર્શક 8:07 AM નીકળી જાય. પછી વેરથી પૂછો એટલે સ્થળ દર્શક ઇન ધ સ્કૂલ એ શબ્દ દૂર થઈ જવાનો છે. પછી હાવથી પ્રશ્ન પૂછો એટલે રીત દર્શક શબ્દ છે એ નીકળી જવાનો છે કન્ટિન્યુઅસલી. પછી હાવ મેનીથી તમે પ્રશ્ન પૂછો એટલે કારણ કે હાવ મેની બરાબર કેટલું કેટલી કેટલા, હાવ મેની સેકન્ડ એટલે કેટલી સેકન્ડો, તો કે જવાબ છે 5 સેકન્ડો. એટલે હાવ મેનીથી તમે પ્રશ્ન પૂછો એટલે આટલા શબ્દ 5 શબ્દ છે નીકળી જવાનો છે. તો એક જ વાક્ય છે આ. તો એક વાક્યમાં 6 રીતે પ્રશ્નો પૂછી શકાય. આ તો એક વાક્યની વાત થઈ. આમાં તો આજે તો ધેર આર સો મેની WH વર્ડ. હવે માનો કે વીચ છે, હુજ છે, એવા પણ પ્રશ્નો એટલે એવા પણ વાક્યો કેટલા બધા આવે છે કે જેમાં વીચે આવે છે, હુજે આવે છે. વીચ એટલે કે ક્યું કઈ કયો, બરાબર. હુજ એટલે કે કોનું કોની કોના. તો એ પણ વાક્યરચનો વાત છે. હવે માનો કે આ તો એક વર્તમાનકાળની વાત થઈ. હાલો, ભૂતકાળ હોય તો શું થવાનું? હવે માનો કે અહીંયા રિંગ છે, બરાબર. હવે રિંગની જગ્યાએ માનો કે રેંગ આવ્યું. ચાલો હાલો, તો શું થાય? તો કે બીજું કશું કરવાનું નથી, કારણ કે એ ભૂતકાળની વાત થઈ ને. હવે માનો કે અહીંયા રિંગ છે, ત્યાં તમે રેંગ કરી નાખો તો આમાં બધાય ફેરફાર થઈ જાય. શું થઈ જાય? તો કે અહીંયા રિંગ છે, ત્યાં રેંગ થઈ જવાનું છે. હો રેંગ ધ બેલ. તો બાય હુમ અહીંયા ઈ છે તો ત્યાં બોસ થઈ જાય, કારણ કે ક્રિયાપદ બદલી જાય છે, કાળ બદલી ગયો, બરાબર. જે કાળમાં પ્રશ્ન આવે એ જ કાળમાં જવાબ આપવાનો છે. માનો કે અહીંયા રિંગ છે, ત્યાં તમે રેંગ કરી નાખ્યું તો ભૂતકાળ થઈ ગયું. અહીંયા માનો કે તમે ભવિષ્યકાળનો ઉપયોગ કરો છો, માનો કે વિલ રિંગ છે, તો અહીંયા પણ એવો બધો ફેરફાર થશે. ક્રિયાપદ જે આવે છે ત્યાં અસર બતાવે નહીં. આખરે આ બધા શબ્દો છે ક્રિયાપદને આધારે બધા ફેરફાર પામતા હોય છે. ઓલ વર્ડ્સ ઇઝ ચેન્જ એકોર્ડિંગ ટુ વર્બ્સ. ક્રિયાપદને અનુરૂપ જ બધા ફેરફારો થતા હોય છે, બરાબર. એ રીતે શબ્દોની ગોઠવણી થતી હોય છે, એ રીતને વાક્ય રચનાની ગોઠવણી થતી હોય છે. આપણે સમજવાનું અહીંયા આ છે કે વાક્ય જે કાળમાં ટૂંકમાં પ્રશ્ન જે કાળમાં છે, જવાબ પછી એ જ કાળમાં આવે. ધ ક્વેશ્ચન યુ મે ગીવ આન્સર ઇન ધ સેમ ટેન્સ વેન ધ સેમ ટેન્સ યુઝ ઇન ધ સેન્ટેન્સ. જ્યારે જે કાળમાં તમે પ્રશ્ન પૂછ્યો છે એ જ કાળમાં તમારે જવાબ આપવો પડે. વેન યુ આસ્ક ક્વેશ્ચન ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો યુ ડેફિનેટલી ગીવ આન્સર ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ એનો વર્તમાન કાળમાં જ થાય. પછી આમાં એટલું ખરું, કાળ તો એનો જ રહેશે, બરાબર. પણ જો તમે પ્રયોગ ફેરવી નાખો તો વધારે અસરકારક થઈ જાય. માનો કે વાક્ય રચના એક્ટિવમાં તમે પ્રશ્ન પૂછ્યો છે, ચાલો હાલો, પણ એનો જવાબ જો તમે પેસિવમાં આપો તો અસરકારકતા વધી જાય, બરાબર. માનો કે જવાબ તમે એક્ટિવમાં પૂછ્યો છે કે હુ રિંગ્સ ધ બેલ, તો જવાબ એવો થાય ધ પ્યુન રિંગ્સ ધ બેલ. પણ તમે એમ બોલો ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન, તો વધારે અસરકારક થઈ જાય. કારણ કે બોલું એ તમે જવાબ પ્રશ્ન એક્ટિવમાં છે, જવાબ તમે એને પેસિવમાં આપો છો, ત્યારે એ વાક્ય રચના વધારે અસરકારક થઈ જતી હોય છે. હવે આ હાઉ મેનીની વાત થઈ. પછી
માનો કે બીજો એક શબ્દ, માનો કે આપણે સેન્ટેન્સ માનો કે આપણે ફેરવી નાખીએ. ચાલો હાલો, એકાદ શબ્દનો આપણે ઉપયોગ કરીએ. માનો કે વીચ, આપણે બંધારણ માનો કે ફેરવ્યા, એક શબ્દ લઈ વીચ અલગથી, વીચથી આપણે પ્રશ્ન પૂછીએ. વીચ એટલે કે ક્યુ, કઈ, કયો. બરાબર. તો એકાદ એક્ઝામ્પલમાં આપણે સમજીએ. એક્ઝામ્પલમાં Meena likes red color. બરાબર, આવું એક વાક્ય છે. એને રેડ કલર ગમે છે. હવે આ માનો કે એક્ઝામ્પલ છે, ધેટ ઇઝ એક્ઝામ્પલ. હવે આમાં તો આપણે વીચ વાપરવું છે. માનો કે એક્ટિવ છે, તો એક્ટિવમાં તમારે વાપરવું હોય તો આપણે કઈ રીતનો જો, કારણ કે આ વીચ છે એટલે WS ક્વેશ્ચન થયો. મીનાને એમ કે રેડ કલર ગમે છે, તો પ્રશ્ન આપણે એવો પૂછવો છે કે કયો કલર મીનાને ગમે છે. તો આપણે પ્રશ્ન આ રીતનો પૂછી શકાય. જો કે વીચ, આપણે આ સાતમો એક શબ્દ આપણે લઈએ અહીંયા, કે સાતમો 6, કે વિચ કલર, which color does Meena like? બરાબર, ક્વેશ્ચન આ રીતનો થશે. હવે જવાબ તો આ રેડ છે, રેડ. હવે આનો આ પ્રશ્ન છે, તમારે એક્ટિવ પેસિવમાં પણ પ્રશ્ન બનાવી શકાય. તો કઈ રીતે થાય? તો કે વિચ કલર ઇઝ લાઇક્ડ બાય મીના, એમ થાય. વિચ કલર, which color is liked by Meena? અહીંયા વીચ વપરાયું, અહીંયા વિચ કલર, પણ આ વાક્ય એક્ટિવ છે જ્યારે આ વાક્ય પેસિવ છે. બંનેનો જવાબ તો રેડ જ છે, રેડ. બરાબર. મીના લાઇક્સ રેડ કલર, અથવા તો રેડ કલર ઇઝ લાઇક્ડ બાય મીના. તમે કોઈ પણ રીતે જવાબ આપી શકો. તમે પ્રશ્ન માનો કે એક્ટિવમાં પૂછો, જવાબ માનો કે તમે પેસિવમાં આપો તો વધારે અસરકારક. અગાઉ કીધું એમ આ ટાઈપના વાક્યો છે, એટલે આ ટાઈપના જો એક્ટિવમાં પૂછો અને જો ને જવાબ તમને પેસિવમાં જો તમે આપતા હો તો ઇટ મેક્સ ધ સેન્ટેન્સ મોર ઇફેક્ટિવ. તો આજે આપણે આટલા શબ્દો જ્યારે શીખ્યા છીએ, હુ, વોટ, વેન, વેર, વાય, હાઉ, બરાબર, હાઉ મેની અને વિચ, તો આ રીતના કાળને આધારે જે કાળમાં જે વાક્યો, જે કાળમાં પ્રશ્ન પૂછાયેલો હોય એ જ કાળમાં તમે જવાબ આપો. અને એક્ટિવમાં પૂછાયેલો હોય અને જો જવાબ આપણે એને પેસિવમાં આપણે આપતા હોઈએ તો એની અસરકારકતા ખૂબ વધી જતી હોય છે. તો આવા વાક્યો વધારેમાં વધારે, આ તો એક પ્રકારનું વાક્ય થયું, બરાબર, વધારેમાં વધારે આ પ્રકારના વાક્યો અથવા તો જુદા જુદા કાળમાં જો આ વાક્ય પ્રયોગ આપણે કરીએ અને એકને એક વાક્યમાંથી મેક્સિમમ we will try to our level best to make such type of sentence more and more. વધારે ને વધારે આ પ્રકારના વાક્યોનો પ્રયોગ કરી અને આપણી રીતે જો વાક્યો બનાવીએ તો it makes the language, English language more effective and more useful for our learning. તો આટલું આજે શીખીએ આપણે. અને શું છે કે લગભગ તમારે 35 થી 40 માર્કનો ખાલી બોર્ડમાં WH પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. કારણ કે ફંક્શનોમાં આવે છે, પછી કમ્પ્રિહેન્શનમાં આવે છે, પછી પેરેગ્રાફમાં આવે છે, એ પ્રકારે લગભગ 35 થી 40 માર્કનું પૂછાય. તો આ રીતના આપણે વી વિલ ટ્રાય ટુ અવર લેવલ બેસ્ટ ટુ લર્ન ધીસ ટોપિક. તો આજે આ રીતના WH પ્રશ્ન બરાબર શીખી અને વધારેમાં વધારે હજી પણ વાક્ય રચનામાં આ આપણે ઉપયોગ કરતા શીખીએ તો મને લાગે છે કે ઇંગ્લિશ વધારે થોડું દ્રઢ થશે. તો આટલું શીખી અને આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.